આ સલાડ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. વળી ગાજર, ટમેટા આપણી આંખો માટે ખૂબ સારા હોય છે. અને આજે હું તમને જળ એ જીવન વિશે કંઈક સમજાવીશ. જળ એ જીવન છે. જળ બચાવો, જીવન બચે. જળ એ પાણી. જળ એ સૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે. પાણી પીવામાં, તે ઉપરાંત નાહવામાં, કપડાં અને વાસણ ધોવામાં, ઘરની સફાઈમાં વપરાય છે. મિલો કે કારખાનાઓમાં પાણી જરૂર પડે છે. પાણી વિના પશુ પક્ષીઓ જીવી શકતા નથી. પાણી વિના પાક ઉગી શકતો નથી. આપણને નળ ટપકતો હોય તો બંધ કરવો જોઈએ. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. બીજાને પણ પાણીનો બગાડ કરતા અટકાવવો જોઈએ. આમ જળ એ જીવન છે. ટીપે ટીપે સરોવર ભરાય, તે વિચારીને પાણી વપરાય. થેન્ક યુ. પંખાઓથી
afternoon, poor and well. My name is Raja Bhavya from 4th A. આદરણીય માતા અને મારા વાલા મિત્રો, આજે જે હું વિષય પર વાત કરવા જઈ રહ્યો છું તે આપણા સૌના જીવનનો આધાર છે. જળ એક જીવન. જળ એક નાનકડો શબ્દ છે, પણ તેનું મૂલ્ય અનંત છે. પૃથ્વી પર જીવનની શરૂઆત જ જળ પરથી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી વિના જીવન શક્ય નથી. માનવ શરીરનો 70% ભાગ પાણીનો બનેલો છે. ખોરાક વિના આપણે થોડા દિવસો જીવી શકીએ, પણ પાણી વિના જીવન શક્ય નથી. ખેતી અને અર્થતંત્ર. ખેતી પાણી પર નિર્ભર છે. પાણી વિના પાક ઉગાડી શકતો નથી, અને જો ખેતી ન થાય તો આપણું અર્થતંત્ર અને ભોજન વ્યવસ્થા પડી ભાંગે. પર્યાવરણ અને પાણી સૃષ્ટિ. જંગલો, નદીઓ, તળાવો અને સમુદ્રો તે આખું પર્યાવરણ પાણીથી જીવન છે. જળ પ્રકૃતિનું અમૂલ્ય દાન છે. માનવ જીવનથી લઈને પ્રાણી, પક્ષી, વૃક્ષો અને ધરતી દરેક જીવન જળ પર આધારિત છે. એટલે જ કહેવામાં આવે છે કે વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ, વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ, વોટર અવર લાઈફ, વોટર ઇઝ અવર લાઈફ. ધરતીનો મોટો ભાગ પાણીથી ઢંકાયેલો છે, પરંતુ તેમાંથી બહુ ઓછું પાણી માનવ ઉપયોગ માટે યોગ્ય છે. પીવાનું શુદ્ધ પાણી વધતી વસ્તી, અતિશય ખેતી, ઉદ્યોગો અને પ્રદૂષણના કારણે ઝડપથી ઘટી રહ્યું છે. એના માટે તળાવો અને નદીઓ સુકાતી જાય છે. અંતમાં આપણે તો ચાલો સંકલ્પ કરીએ કે દરેક પાણીના ટીપાને આપણે પવિત્ર માનીશું. સેવ ધ વોટર, વોટર સેવ યુ. થેન્ક યુ. તમને મારા મમ્મીનો હાથનો મનપસંદ વાનગી કહીશ. જ્યારે મને મારા મમ્મીનો હાથનું બનેલું દરેક રસોઈ ખૂબ જ ભાવે છે, પરંતુ તેમાં મને મારું મનપસંદ વાનગીનું નામ ભૂંડાનું શાક અને રોટલી. જ્યારે મારા મમ્મી ભૂંડાનું શાક અને રોટલી બનાવે ત્યારે સુગંધ આજુબાજુમાં આવે છે. જ્યારે હું કહું કે લંચ બોક્સમાં આજે હું પણ ભૂંડાનું શાક અને રોટલી લાવ્યો છું. મમ્મી સવારે વહેલા ઉઠીને રસોઈ બનાવે છે અને શાકમાં હળદર, ધાણા જીરું, ચણાનો લોટ વગેરે નાખે છે અને ભૂંડાનું શાક અને રોટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. થેન્ક યુ. મારું નામ મકવાણા દરિયારામ છે. હું ધોરણ 4 વિદ્યાર્થી છું. હું આજે તમને જળ એ જીવન તેના વિશે થોડી જાણકારી આપીશ. આજે પાણી બચાવશો, કાલે પાણી આપણને બચાવશે. જળ એટલે કે પાણી. જળ એ સૃષ્ટિને મળેલ અમૂલ્ય ભેટ છે. જળ એ જીવન એમ કહીએ તો પણ સચ અતિશયોક્તિ ભર્યું નથી. માનવ, પશુ પક્ષી, વૃક્ષો તેમજ સમગ્ર જીવસૃષ્ટિ માટે પાણી એ અનિવાર્ય છે. આ સૃષ્ટિ માટે પાણી એ અમૃત સમાન છે. ખોરાક વિના તો ન સમય ચલાવી શકાય, પણ જળ વિના જીવવું અશક્ય છે. કુદરતના વિકાસમાં પાણીનું મોટું યોગદાન છે. પાણી એ અમૂલ્ય સંપત્તિ છે. જીવન જીવવા હવા, પાણી અને ખોરાક આ 3 પ્રાથમિક જરૂરિયાત છે, જેમાં હવા બાદ બીજો નંબર પાણીનો આવે છે. તે પાણી સિવાય જીવવું શક્ય નથી. પાણી એ કુદરતી વારસો છે. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તેને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. તેને વેડફવું કે બચાવવું તે પણ આપણા જ હાથમાં છે. કેટલાક વર્ષોથી જળ સંચય માટે સરકાર પ્રયત્નો કરી રહી છે, જેનું મોટું ઉદાહરણ સરદાર સરોવર ડેમ સિંચાઈ યોજના છે. પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે
દરિયામાં આવેલ છે, જે પીવા યોગ્ય નથી. તેથી આપણે પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પાણીને મહત્વ આપતા રાષ્ટ્રસંઘ દર વર્ષે 22 માર્ચના દિવસે વિશ્વ જળ દિવસની ઉજવણી કરે છે. છેલ્લે એટલું જ કહીશ, પાણી બચાવશું, ખુશીઓ ફેલાવશું. થેન્ક યુ. મારો વિષય એ છે કે મારા મિત્રનો શું છે કે જે મારા ખાસ મિત્ર છે. મારા મિત્રનું નામ વૈભવ છે. તે મારો ખાસ મિત્ર છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેના અક્ષર પણ ખૂબ જ સરસ છે. તે ભણવાની સાથે સાથે પણ રમતગમતમાં પણ કાવ્ય ધરાવે છે. તે સૌની મદદ પણ કરે છે. અમે બંને એકાબીજાની મદદ પણ કરીએ છીએ. અમે રિસેસમાં બંને નાસ્તો કરવા બેઠી. ક્યારેક હું નાસ્તો ન લાવ્યો ત્યારે તે મને તેના માટે થોડોક નાસ્તો પણ આપે છે. મને તેનો આ સ્વભાવ ખૂબ જ ગમે છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન ટુ વન એન્ડ ઓલ. માય નેમ ઇઝ ડાબી દિશા. આજે હું તમને મારા મિત્ર વિશે કહી સંભળાવીશ. જીવનમાં દરેક વ્યક્તિને ઘણા લોકો મળે છે, પરંતુ તે દરેક લોકોમાંથી એક એવો હોય છે જેને આપણે ખાસ મિત્ર કહીએ. મિત્રતા માત્ર વાતચીત કે મજાક સુધી સીમિત નથી. હૃદયની નજીક રહેતી લાગણી, સમજ, સન્માન અને વિશ્વાસથી બનેલો એક પવિત્ર બંધ છે. મારા જીવનમાં પણ એક એવો મિત્ર છે જે મારી માટે માત્ર મિત્ર જ નથી, પરંતુ મારી શક્તિ, પ્રેરણા અને આનંદનો સ્ત્રોત છે. મારો આ ખાસ મિત્ર મારી દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભો રહે છે. આનંદના સ્થળોમાં તો બધા જોડાય છે, પરંતુ મુશ્કેલીના સમયમાં સાથે રહેનાર વ્યક્તિ સાચો મિત્ર ગણાય છે. જ્યારે પણ હું નિરાશ, ચિંતિત અથવા મૂંઝાઈ જાઉં છું, ત્યારે તે શાંતપણે મારી વાત સાંભળે છે. તેના શબ્દો મને આત્મવિશ્વાસ આપે છે. તે ક્યારેય મને આલોચનાથી દબાવે નહીં, પણ જરૂરી હોય ત્યારે તે મને મારી ભૂલો બતાવે છે. થેન્ક યુ. નમસ્તે. હું બાલિકા પ્રિયા જાદવ તમારા ઘરથી આવતા દ્રશ્યો વિશે જણાવીશ. હું ક્લાસ 2 ભાવનગરમાં ધોરણ 4માં અભ્યાસ કરું છું. હું તમને આજે મારા ઘરથી આવતા દ્રશ્યો વિશે જણાવીશ. હું ભાવનગર શહેરમાં તુલસીબાગ રહું છું. હું જ્યારે ઘરેથી ત્યાર કરીને આવું છું ત્યારે એક મંદિર આવે છે. તે મંદિરનું નામ શંકર ભગવાન છે. આગળ જતા એક વચરાજ હોટલ આવે છે. તે વચરાજ હોટલમાં હું મારા પરિવાર સાથે જમવા પણ ગયેલો છું. અને એક શાકભાજીની દુકાન આવે છે. આગળ જતા એક મઢુલી કરિયાણાની દુકાન આવે છે. ત્યાં દરેક પ્રકારનું કરિયાણું મળે છે, જેમ કે ખાંડ, તલ, ચોખા, ભાજી, સાબુ મળે છે. આગળ જતા એક હોટલ આવે છે. તેનું નામ છે શ્રી રામ લલ્લા અને તેની પાવભાજી ખૂબ જ સારી હોય છે. અને તેની પાવભાજી મારા લંચ બોક્સમાં પણ લાવ્યો છું. અને તેની સુગંધ પણ સરસ આવે છે. જ્યારે હું મારા ઘરેથી સ્કૂલે આવતો હોય ત્યારે આપણે સ્કૂલના છોકરાઓ યુનિફોર્મ પહેરીને ઊભા હોય છે. અને એક કટલેરીની દુકાન આવે છે. મને સ્કૂલે આવવું અને સ્કૂલેથી જવું ખૂબ જ ગમે છે.